સઘળી સામર્થ્ય શ્રી ઠાકોરજીએ યમુનાજીને આપ્યું છે. એટલે જ્યારે યમુનાજીને તમે વિનંતી કરશો ત્યારે યમુનાજી તમારા મનોરથોને પૂરા કરશે. નામ લેત હી કૃપા કરી અતોલે. ઘણા એવા હોય કે કેટલો ભોગ ધરો પછી કૃપા કરે. ઘણા એવા હોય કે કેટલા જાપ કરો પછી કૃપા કરે. ઘણા એવા હોય કે કેટલા અનુષ્ઠાન કરો ત્યારે કૃપા કરે. યમુનાજી તો કેવા છે, નામ લેત હી કૃપા કરી અતોલે. લીધું છે ખાલી નામ અને કૃપા કરી છે અતોલે, જેની તુલના, જેને તોડી ન શકાય એવી કૃપા યમુનાજીની છે. આવો નામનો મહિમા. એટલે જ આપણે ત્યાં કહ્યું કે આ નામ પણ સાધારણ નથી. વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તું મત બોલ, જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. આ બધા નામો, જે ભગવત નામો છે, સાધારણ નથી. એનો મહિમા આપણે ન્યૂન્ય કરીને જાણીએ છીએ, પણ આપણે ન જાણવાને કારણે એની મહત્તા ઘટી નથી જતી. કોઈ અણમોલ રત્ન હીરો હોય, તમે એની કિંમત ન જાણતા હોય, એને કારણે એ સસ્તો થઈ જતો નથી. તમારું અલ્પ જ્ઞાન છે. એમ યમુનાજીનું નામ લેત હી કૃપા કરી અતોલે. એવા વાર્તા સાહિત્યમાં શ્રીનાથજી પ્રાગટ્યની વાર્તામાં પણ આવે છે કે જ્યારે એક વહુ અને પરણીને આવી સાસુને ત્યાં, અને હજી તો આવી જ હતી એટલામાં એના ઘરની ભેંસ ચોરાઈ ગઈ. જો પ્રભુ જ્યારે શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થયા બ્રજમાં, તો જેવી સારસ્વત કલ્પમાં લીલા કરી એવી જ લીલાઓ બધી કરી, અને ચોરાઈ ગઈ. તો સાસુ તો સંભળાવા લાગે કે આ બહુ જ અપસુકન છે, અપસુકન્યાર છે. આવીને જોને અમારે દૂધ આવતું એ ભેંસ જ ગઈ. અને એવો તાપ થયો, એને સાંભળ્યું કે આ ગિરિરાજજી ઉપર દેવ દમન શ્રીનાથજી પ્રગટ થયા છે, અને વિનંતી કરી કે હે દેવ, હે પ્રભુ, આપ જો આ મારા મનોરથને પૂરો નહીં કરો, અને આપ પૂરો કરશો તો રોજ 1.25 શેર માખણ આપને આરોગાવીશ. અને ઠાકોરજીને તો ચટપટી લાગી. ગોતી ભેંસ અને કાન પકડીને લાવી અને વહુના આંગણે બાંધી ગયા ઠાકોરજી. તો ત્યારે એના પૂર્વ જન્મની કથા આવે છે કે આ વહુ હતી કોણ? તો કે દ્વારિકા લીલામાં વિમલા સખીની આ સખી છે, દાસી બનીને સેવા કરે છે. એકવાર ઠાકોરજી રૂક્ષ્મણીજી આગળ વ્રજલીલાના પ્રસંગો કહી રહ્યા છે, અને આ દ્વારની પાછળ ઊભી રહીને સાંભળી રહી છે. અને સાંભળતા સાંભળતા એના મનમાં એવી ચટપટી લાગી, અરે વ્રજમાં પ્રભુ કેવી સુંદર સુંદર લીલા કરે છે. અને મનમાં હવે વ્રજ લીલાનું જ અનુસંધાન રહેવા લાગ્યું, ઉદાસ રહેવા લાગ્યું. પ્રભુની દ્રષ્ટિ એના પર પડી કે તું ઉદાસ કેમ છે? ત્યારે વિનંતી કરી કે પ્રભુ, મનમાં મનોરથ છે કે વ્રજ લીલાનો અનુભવ કરવો છે. અને ત્યારે ઠાકોરજીએ કહ્યું, તું યમુનાજીનું આરાધન કર, અને યમુનાજીનું આરાધન કરીશ તો તારો વ્રજમાં જન્મ થશે અને વ્રજ લીલાનો તને અનુભવ થશે. અને ખૂબ યમુનાજીનું નામ લેવા લાગી, અને યમુનાજીની કૃપાથી એ દ્વારિકા લીલાની સખી વ્રજમાં આ વહુ બનીને જન્મ થયો. તો યમુનાજીની આ મહત્તા છે. નામ લેત હી કૃપા કરી અતોલે. નામ નાનું છે, કૃપા અતુલ્ય છે, જેને તોલી ન શકાય, યા જેની તુલના ન થઈ શકે. જો પ્રભુ સંબંધી વસ્તુને તોલવાની ન હોય, એની પ્રાઇઝ ન જોવાય. કારણ કે સાધારણ પ્રભુ સેવામાં વપરાતી બુહારી પણ સાધારણ નથી. પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુને તોલાય નહીં, એને કમ્પેર ન કરાય, એની કિંમત ન જોવાય, એની મહત્તાનો વિચાર કરાય. કારણ એ બધી જ વસ્તુઓ ભાવાત્મક છે, અને ભાવાત્મક તત્વો, ભાવાત્મક વસ્તુઓની પ્રાઇઝ નથી હોતી, એની કિંમત ન હોય, એની વેલ્યુ વિચાર, અને આની મહત્તા શું છે. એટલા માટે અહીંયા કૃપા કરી અતોલે. બે વસ્તુ થાય, એક તો જેને તોલી ન શકાય યા જેની તુલના ન થઈ શકે એવી કૃપા શ્રી યમુનાજી કરે છે. અને એવા તો અનેકવિધ પ્રસંગો શ્રી યમુનાજીના ચરિત્રમાં આવે છે કે યમુનાજી કેવી કૃપા જીવ પર કરી રહ્યા છે. અને આગળ કહ્યું, દરસ કર પરસ કર ધ્યાન હિ અમે ધરે, અને સદા વ્રજનાથ ઇન સંગ ડોલે. યમુનાજીનું નામનો મહિમા તો કહ્યું, અને આગળ જો યમુનાજીનું અનેક પ્રકારથી સેવન થાય, અનેક પ્રકારથી યમુનાજીના શરણે જવાય. એક નામના શરણે, બીજું કહું દરસ કર,
જેણે યમુનાજીના દર્શન કર્યા. સાક્ષાત જેણે યમુનાજી જલ રૂપે કર્યા, લોટી રૂપે કર્યા, સ્વરૂપ રૂપે કર્યા, કે વહેતા કલકલ યમુનાજીને નિરખીને આવ્યા. દરસ કર, બીજું કહું પરસ કર. અને એમાં પણ જે બળભાગી હોય એને યમુનાજીને સ્પર્શ કરવાનું સુખ મળે. અને યમુનાજીને આપણે પણ લોટી ઉત્સવ કરીએ, લોટી જે ખોલીએ ને હાથમાં જલ લઈએ ને, એ જલ સાધારણ નથી યમુનાજીનું. એ સમસ્ત બ્રજમાં થતી લીલાઓનો રસ છે, જે આજે પણ થઈ રહી છે. એટલે કે કોઈને યમુના પાન કરાવો ને તો એને આખી વ્રજયાત્રા કરાયનું પુણ્ય બરાબર છે. એટલે સૌરાષ્ટ્રમાં અને લોટી ઉત્સવનો વિશેષ મહિમા છે કે બધાને યમુના પાન કરાવો, યમુના પાન કરાવો. આ પાનનો મહિમા કેમ છે? આ પાન કરાવવાનો મહિમા એ છે કે એને આખી વ્રજયાત્રા કરાયનું પુણ્ય બરાબર છે. દરસ કર પરસ કર ઓર ધ્યાન હી અમે ધરે. અને બીજું કાંઈ ન થાય તો આંખ બંધ કરી શ્રી યમુનાજીનું સ્મરણ કરી. આ ત્રણેય દ્વારા યા નામ મુખમાં આવે તો એનાથી ઉત્તમ કાંઈ નથી, પણ ગમે તેના મુખમાં ભગવદ નામ આવી શકતું નથી. તમે એમ વિચાર કરો ને, એ તો ગમે ત્યારે ટાઈમ મળે છે ત્યારે મારા માળા ફેરવી લઈશ. તમારા ટાઈમે માળા ફરતી નથી. ઠાકોરજીએ જે ટાઈમ નક્કી કર્યો હોય ત્યારે જ ફરી શકે છે. બાકી આ 84 લાખ યોનીના ચક્કરમાં આપણે એવા ફરીએ છે કે આપણા સમયે માળા ફરશે એવી કલ્પનામાં રહેતા નહીં. ઘણા લોકો બીજે કાંઈ નહીં તો છેલ્લી ઘડીએ ભગવત નામ લઈએ તોય ઉદ્ધાર થઈ જાય, પણ છેલ્લી ઘડીએ ભગવાન યાદ આવવા એ સહેલા નથી. એક માજી મરતા હતા એટલે બધાએ કહ્યું કે રામ નામ બોલો, રામ નામ બોલો. તે એટલું બોલીને ગુજરી ગયા કે તું જો કહત હૈ સો નાહી નિકસત હૈ. આટલું બોલીને ગુજરી ગયા પણ રામ ન નીકળ્યું. કે તું જે કહે છે ને નીકળતું નથી, એટલું બોલીને ગયા. ભગવદ નામ મુખમાં આવું સરળ નથી. એટલે આ જો કલ્પનામાં હોય ને કે તો ટાઈમ મળશે ત્યારે સેવા કરી લઈશું, એ તો ટાઈમ બધો સેટ થઈ જશે ત્યારે માળા કરી લઈશું, ત્યારે પાઠ કરી લઈશું, આ તમારી કલ્પના છે. ભગવદ નામ તમારા ટાઈમે તમારા મુખમાં નથી આવી શકતું. એ જ્યારે એણે અનુકૂળતા ગોઠવી હોય ને, જો તમારા જીવનમાં, ને એક વસ્તુ યાદ રાખો, બધું ભેગું ભેગું જ થતું હોય. પહેલા કામમાંથી ફ્રી થઈ જાઉં પછી કરીશ ને આટલા વર્ષ પછી રિટાયર્ડ થઈને કરી. ફ્રી વ્યક્તિ ક્યારે કાંઈ ન કરી શકે, બિઝી વ્યક્તિ બધું જ કરી શકે. અને એટલા માટે બધું ભેગું ભેગું જ થશે. તમે એવી કોઈ કલ્પનામાં ભગવત નામ અને ભગવત સેવાને સેટ ન કરો કે આટલા વર્ષ પછી આ બધું થઈ ગયા, પછી રિટાયર્ડ થયા, પછી બાળકોના લગ્ન થયા, પછી આને પરણાયા, પછી આ બધી કલ્પના છે. ગમે તેટલા બિઝી હો, જેણે દિવસમાં 24 કલાક આપ્યા, મારે એના માટે અડધો કલાક ફાળવવો છે, એ તમારે નક્કી કરવાનું. એનો આભાર માનવા અડધો કલાક એ ન કાઢી શકીએ. જો ટાઈમ ઘડિયાળમાં જતો હોય ને, આપણે લાગે ઘડિયાળમાં કલાક ગયો, ઘડિયાળમાં નથી ગયો, તારા જીવનનો કલાક જતો રહ્યો. એ ઘડિયાળમાં સમય નથી જતો, આપણા જીવનનો જઈ રહ્યો છે. આપણે એમ લાગ્યું ઘડિયાળના કાંટા ફરી રહ્યા છે. ઘડિયાળના કાંટા નથી ફરતા, આપણા જીવનના કાંટા જઈ રહ્યા છે. અને આ એક એક ક્ષણ સમગ્ર જીવન આપી દેશો તો એક ક્ષણ પાછી નથી આવવાની. અને એટલા માટે તમારા સમય આ નથી થવાનું. ભગવાને જો અત્યારે સંજોગો અનુકૂળ કર્યા હોય અને હમણાં તમને એમ લાગે કે બધું અનુકૂળ છે, શરૂ જ કરી દેજો. કારણ કે પછી ભવિષ્યમાં ક્યારે કેવા સંજોગો આવે એ આપણે વિચારી નથી શકતા. તો શ્રી યમુનાજીનું નામ દરસ કર પરસ કર ધ્યાન હી અમે ધરે ઓર સદા વ્રજનાથ ઇન સંગ ડોલે. અને સદા શ્રી ઠાકોરજી યમુનાજીની સાથે ડોલી રહ્યા છે. એટલે ઠાકોર ક્યારે યમુનાજી એકલા નથી હોતા. મેં તો યુગલ સ્વરૂપ, આપણે ગાઈએ છે ને, मैं तो युगल स्वरूपे जोया श्री यमुना जी रे. मैं तो युगल स्वरूपे जोया श्री यमुना जी रे. मारा भवना दुखड़ा खोया श्री यमुना मारा भवना दुखड़ा खोया श्री यमुना जी रे.
સદા ઠાકોરજી અને યમુનાજી સાથે જ વિહાર કરે છે. પહેરી ચોળી કસુંબલ સાડી, એવા સ્વરૂપની રખવાદારી. પહેરી ચોળી કસુંબલ સાડી, એવા સ્વરૂપની રખવાદારી. ને પુર ઘુઘરી વાગે ચરણે યમુનાજી રે. મારું મન તમારે શરણે શ્રી યમુનાજી રે. મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી. દરસ કર પરસ કર ધ્યાન હિયમે ધરે, સદા વ્રજનાથ ઇન સંગ ડોલે. અને સદાય ઠાકોરજી યમુનાજીની સાથે સાથે જ છે. તમે ભગવત નામ યમુનાજીનું નામ પુકારો તો યમુનાજી એકલા નથી આવતા, ઠાકોરજીને લઈને આવે. તમને મોહા વ્રજના ભૂ, સદા બિરાજો વ્રજની માએ. હો તમને મોહા વ્રજના ભૂ, સદા બિરાજો વ્રજની માએ. પુણ્ય ભક્તોની કરવા સહાય શ્રી યમુનાજી રે. શોભા જોઈ કહે હરિદાસ શ્રી યમુનાજી રે. મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે. મારા ભવના દુખડા ખોયા શ્રી યમુનાજી રે. સદા વ્રજનાથ ઇન સંગ ડોલે. અને આગળ ગાન કરતા હરિરાયજી કહે, અતિ હી સુખ કરન દુઃખ સબન કે હરન. યમુનાજી સાધારણ સુખ કરણ નથી, કહ્યું અતિ હી સુખ કરણ. સાધારણ સુખ એ સંસારના સુખ છે. યમુનાજી એવું સુખ આપે છે જે તમારા કર્મો ક્યારે આપી શકતા નથી. તમે પુણ્યમાં પુણ્ય, સત્કર્મમાં સત્કર્મ, સારામાં સારા કર્મો કર્યા, પણ એનું ફળ સંસારના જ સુખ છે. અનેક પ્રકારના શાસ્ત્રોએ બતાવેલા પુણ્ય કર્મો કરો, પણ એનું સુખ શું, એનું ફળ શું? સંસારનું સુખ. અને શ્રી યમુનાજીનું જ્યારે આરાધન કરો છો તો અતિ હી સુખ, અતિ અલૌકિક સુખનું દાન શ્રી યમુનાજી કરે છે. અતિ હી સુખ કરન और દુઃખ સબન કે હરન. બધાના દુઃખોને હરનારા. કિશોરીબાઈનો પ્રસંગ આપ બધા જ જાણો છો. નાનપણમાં શીતળા નીકળ્યા, આંખો જતી રહી, શરીર કૃશ થઈ ગયું. મા બાપે શીખવાડેલું યમનાષ્ટક એ પણ હવે તો ભૂલાઈ ગયું. અડધો શ્લોક યાદ છે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિશન શ્રિતે મમ મનઃ સુખમ ભાવ. અડધો શ્લોક. બહેન આવે છે મદદ કરવા માટે, એ પણ થાકી અને કહેવા લાગી કે હવે તો હું કંટાળી છું, હવે હું નહીં આવું. જેવી યમુનાજીની ઈચ્છા. એક ખૂણામાં બેઠા બેઠા કિશોરીબાઈ અડધો શ્લોક ગાય. પણ નામ લેત હી કૃપા કરી અતોલે, દુઃખ સબન કે હરન. અને સાક્ષાત યમુનાજી એની ચાકરી કરવા પધાર્યા. એને જમાડે, એને સ્નાન કરાવે, એને વસ્ત્ર પહેરાવે, એને કોળીઓ કરી કરી યમુનાજી એના મુખમાં પધરાવે. અને આમ પછી કરજો ને, અહીંયા ઉમંગ પછી કરજો, ધ્યાન છે. તો અતિ હી સુખ કરન, અતિ સુખ, અલૌકિક સુખનું દાન કરનારા શ્રી યમુનાજી છે. તો કિશોરીબાઈના જે પ્રસંગમાં આપણે જોઈએ છે કે જ્યારે યમુનાજી સ્વયં આવી કિશોરીબાઈની સેવા કરે, ગામમાં ગુસાઈજી પધાર્યા અને ત્યારે ગુસાઈજીએ જાણ્યું કે સ્વયં યમુનાજી આની ચાકરી કરવા માટે આવે છે. અને ત્યારે ગુસાઈજીએ બોલાવીને કિશોરીબાઈને કહ્યું, તને ખબર છે તારી ચાકરી કોણ કરે છે? હા, મારી બહેન આવે છે. તારી બહેન નથી, આપણા બધાની માં શ્રી યમુનાજી છે. અને સાંભળતાની સાથે પોક મૂકીને રડવા લાગ્યા કિશોરીબાઈ. અરે મારા માટે યમુનાજી આટલો મોટો શ્રમ લીધો. પણ આ યમુનાજીનો સ્વભાવ છે. તો દુઃખ સબન કે હરન,
એવા શ્રી યમુનાજી યેહી લીનો પરન દે ઝુકો લે. આજ પ્રણ લઈ, આજ પ્રતિજ્ઞા લઈ શ્રી યમુનાજી ભૂતલ પર પધાર્યા છે. એસી શ્રી યમને જાન તુમ કરો ગુણગાન, રસિક પ્રીતમ પાય નગ અમોલે. આવા યમુનાજીને જાણીને તમે ગુણગાન કરો. કેવા યમુનાજીને જાણી? કૃપા કરી અતોલે. ક્ષણની સેવા, રંચક સેવા પણ જો થઈ તો અતુલ્ય કૃપા કરનારા યમુનાજી. આવા કૃપાળુ જાણો. યમુનાજી વ્યવહારુ નથી પણ કૃપાળુ છે. અન્ય જગ્યાએ જ્યાં જ્યાં આરાધના કરો છો બધો વ્યવહાર, આટલી માળા કરો તો આટલું ફળ, આવો ભોગ ધર્યો તો આવી પ્રસાદ, દરેક જગ્યાએ વ્યવહાર છે. યમુનાજી કૃપાળુ છે. તમારી સાધના જોઈને કૃપા નહીં કરે, સ્વયંનો સ્વભાવ જોઈને કૃપા કરશે. સાધારણ દેવી દેવતાઓ જીવની સાધના જોઈને કૃપા કરે છે, પણ શ્રી યમુનાજી સ્વયંના સ્વભાવને આધીન થઈને કૃપા કરે છે. રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. અરે અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. આપણે તો કહીએ છીએ અજાણતા કોઈ નાહી ગયું હોય તોય યમુનાજી કૃપા કરે. એવા કૃપાળુ યમુનાજી છે. અને એટલે કહ્યું રસિક પ્રીતમ પાય નગ અમોલે. આ અમૂલ્ય નગ છે યમુનાજીનું નામ. જે કિંમત ને પેલું કહેતા ને કે એક ગોવાળિયો હતો ને એને મોંઘો રત્ન મળ્યો, અને રત્ન મળ્યો તો એને તો એના બકરીના ગળામાં બાંધી દીધું. અને ગાય ભેંસને ચરાવતો, બકરીઓને ચરાવતો ચરાવતો ઝવેરી બજારની આગળથી નીકળ્યો તો એક ઝવેરીની નજર પડી કે આના ગળામાં, બકરીના ગળામાં આટલો અનમોલ હીરો, અને આ ગુવાળિયાને કઈ ખબર નથી. એને બોલાવે, અહીંયા આવ, તું પેલો ચળકતો પથ્થર મને આપે ને એના બદલામાં તને 1000 રૂપિયા આપે. પેલો કે પથ્થરના બદલામાં 1000? એ તો ખુશ થઈ ગયો. હીરો લઈને આવ્યો અને ઝવેરી જાણે છે કે આ તો અનમોલ લાખોમાંની કિંમત છે અને મને 1000માં મળી ગયો. 1000 તુરંત આપી દીધા. લીધો હીરો ને જ્યાં તિજોરીમાં મૂકવા જાય, અને જ્યાં મૂકવા જાય ત્યાં જ હાથમાંથી હીરો છટક્યો. ભૂક્કે ભૂક્કા થઈ ગયા. અને એમાંથી અવાજ આવ્યો કે પેલો ગોવાળિયો તો મૂર્ખ હતો, એને તો મારી કિંમત નહોતી, પણ તું તો ઝવેરી હતો, તે મારી કિંમત આટલી જ કરી, તો જા તારી પાસે પણ નહીં રહું. એમ યમુનાજીનું નામ અનમોલ નગ છે. બીજા કોઈ ન કરે તો સમજમાં આવે, પણ તારા ગળામાં તો મહાપ્રભુજીની કંઠી હતી, તે મારી કિંમત ન કરી, તો જ્યાં તારી પાસે નહીં રહું. નગ અમોલે. બીજા કોઈ એ મહિમાને જાણે ન જાણે, પણ આપણે તો વલ્લભના સેવક છીએ. આપણે તો યમુનાજીના નામના મહિમાને ઓળખીએ છીએ, જાણીએ છીએ કે આ નામ કોઈ સાધારણ નથી, અનમોલ નગ જેવું છે. અને જેમ અનમોલ નગ હોય, તમને કોઈ, તમે અહીંયા આવતા હો સભામાં, સત્સંગ સભામાં, એટલામાં કોઈ તમને હીરો આપી દે અને ખિસ્સામાં તમે રાખીને લાવો અને કે પછી સાંજે આવીને મારા ઘરે આપી જજે, તો વારે ઘડી તમારો હાથ જાય કે નહીં? છે કે નહીં? છે કે નહીં? છે કે નહીં? એમ તમારા ગળામાં અષ્ટાક્ષરની કંઠી આપી, યમુનાજીના નામમાં પ્રીતિ તમને કરાવી. શું તમારા હૃદયમાં હજી યમુનાજી છે કે નહીં, એના માટે થોડી થોડી ક્ષણે એનું નામ બોલો છો ખરા? પ્રભુ હજી હૃદયમાં જ છે ને, એ ચેક કરવા માટે શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ. થોડી ક્ષણ થાય ને એટલે આપણે જોઈ લેવું કે મારા ઠાકોરજી હજી હૃદયમાં તો છે ને. કારણ કે હૃદયમાં હશે ને તો જ જીવા પર આવશે, નહીં તો જીવા પર નામ નહીં આવે. વલ્લભ નામ અગાધ હૈ, જહાં ત્યાં આખી ગમે ત્યાં ગમે તે ધારીએ ત્યારે બોલાઈ જાય એવું નહીં. હૃદયમાં જે હોય એ જીવા પર આવી શકે. અને એટલા માટે જ્યારે જ્યારે તમારી જીવા પર ભગવત નામ આવે છે ને, એ ક્ષણે ઠાકોરજીનો આવેશ હૃદયમાં થાય છે. અને જે હૃદયમાં હોય એ જ બહાર આવે, એવું જ થાય. ભગવાન ન હોય લોભ, ઈર્ષા, દ્વેષ, ક્રોધ, આવેશ આ બધું આવે. કારણ કે ભગવાનના અભાવનું લક્ષણ છે. અને ભગવાન હોય એનું લક્ષણ દીનતા, ભાવ, સૌહાર્દ, સ્નેહ, ભાવના, વિરહ, આ બધા ગુણો ભગવાનના હૃદયમાં હોવાના લક્ષણ છે. હવે વિચાર કરો, દિવસમાં કેટલા કલાક ભગવાન હોય છે અને ભગવાન નથી હોતો, આપણે જ આપણા લક્ષણ પરથી જોઈ લેવું. જે ક્ષણે ભગવાનનું વિસ્મરણ, ભગવાનનો અભાવ લાગે ત્યારે આ બધા આસુર ભાવ હૃદયમાં આવે.
અને જે દિવસે પ્રભુ હૃદયમાં જે ક્ષણે હોય તો ભગવત ભાવ હૃદયમાં આવે. અને એટલા માટે જેમ હીરો એની કિંમત આપણે જાણીએ છીએ કે ક્યાંક ખોવાઈ ન જાય, ક્યાંક જતો ન રહે, એટલા માટે વારે ઘડીએ ચેક કરતા રહીએ. એમ ઠાકોરજી તો એનાથી પણ દુર્લભ, શ્રી યમુનાજી તો એનાથી નગ અમોલે, જેનું કોઈ મૂલ્ય ન થઈ શકે એવું ભગવત નામ આપણને મળ્યું છે. તો થોડી થોડી ક્ષણે ઉચ્ચારણ કરી એને તપાસતા રહો કે તમારા હૃદયમાં છે તો ખરા, જતા તો નથી રહ્યા ને. અને એટલા માટે ભગવત નામ ઉચ્ચારણ કરતા રહેવું. નગ અમોલે એમ કહીને પ્રથમ પદને વિરામ આપતા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે કે શ્રી યમુનાજીની એવી કૃપા મેં જોઈ. કઈ કૃપા જોઈ? તો દ્વિતીય પદમાં ગાન કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. श्याम તમારા બધા પાસે છે. जहाँ नाम इनके, श्याम सुख राम जहाँ नाम इनके, श्याम सुख राम जहाँ नाम इनके, श्याम सुख राम जहाँ नाम इनके. निश दीना प्राणपति आए ही में बसे, जोई गावे सुजस भाग्य तिनके, श्याम सुख धाम जहाँ नाम इनके. निशदीना प्राणपति आए ही में बसे, जोई गावे सुजस भाग्य तिनके, श्याम सुख राम जहाँ नाम इनके. ये ही जग में सार कहत बारंबार, सबन के आधार धन निर्धनन के. ये ही जग में सार कहत बारंबार, सबने के आधार धन निर्धनन के. लेत श्री यमुने नाम, देत अभय पद दान, रसिक प्रीतम पिया बस जू इनके, श्याम सुख धाम जहाँ नाम इनके. लेत श्री यमुने नाम, देत भय पद दान, रसिक प्रीतम पिया बस जू इनके, श्याम सुख धाम जहाँ नाम इनके, श्याम सुख धाम जहाँ नाम इनके, श्याम सुख धाम, श्याम सुख धाम, श्याम सुख धाम जहाँ नाम इनके. બોલો શ્યામ સુંદર શ્રી યમને महारानी की जय. શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. જ્યાં યમુનાજીનું નામ હોય ત્યાં કેવલ શ્યામ નથી હોતા, પણ શ્યામનું સમગ્ર સુખધામ હોય છે. વિશેષતા એ છે કે
કે યમુનાજીના ગુણ શ્રવણ કરવા પ્રભુને અતિ પ્રિય છે, અને પ્રભુ તો દોડતા આવે છે, પણ યમુનાજીના નામનો મહિમા એ છે કે કેવલ પ્રભુ નથી આવતા પણ પ્રભુના સમગ્ર લીલા પરિકર પણ લઈને આવે છે. સમગ્ર સુખધામ એટલે કે જ્યાં યમુનાજીનું નામ હોય ત્યાં સમગ્ર બ્રજમંડલ પધારે છે. બ્રજ તો પધારે, બ્રજની સાથે ગિરિરાજજી, વ્રજ ભક્તો, ગોપીજનો, સમગ્ર સુખધામને લઈને ઠાકોરજી પધારતા હોય છે, જ્યાં પ્રભુનું નામ છે, જ્યાં યમુનાજીનું નામ છે. અને એટલા માટે નામ, રૂપ, લીલા અને ગુણ, આ ચારે નામ, રૂપ, લીલા અને ધામ જે ચારે છે ને જોડાયેલા છે. કારણ કે કોઈનું નામ બહુ સાંભળો તો એને જોવાની ઈચ્છા થાય, તો નામ રૂપમાં આસક્તિ કરાવે. કોઈને જુઓ તો એમ થાય કે આ શું કરતો હશે, તો લીલામાં આસક્તિ થાય. અને લીલા વિશે સાંભળો તો મનમાં કુતૂહલતા થાય, આ બધી લીલાઓ ક્યાં થતી હશે, તો ધામમાં આસક્તિ થાય. તો નામ ધામ સુધી પહોંચાડે છે. પણ આ નામ એવું છે કે આ નામ ધામ સુધી નથી પહોંચાડતું, આ નામ ધામને આપણા સુધી પહોંચાડી દે છે. એટલે કે જ્યાં યમુનાજીનું નામ ગવાય ત્યાં સમગ્ર બ્રજમંડલ પર પરિકર પ્રગટ થઈ જાય છે. એવો મહિમા શ્રી યમુનાજીના નામનો છે. અને એવા અનેકવિધ પ્રસંગો વાર્તા સાહિત્યમાં પણ ઉપલબ્ધ છે કે જ્યાં જ્યાં યમુનાજીના નામ ગવાયા છે, યમુનાજીનું આરાધન થયું છે, ત્યાં સમગ્ર બ્રજમંડલ પધાર્યું છે. એવી મહિમા ગઈ. શ્યામ સુખધામ જહાં નામ ઇનકે और निषदीना प्राणपति आय हियमे बसे. અને ઠાકોરજી જેના મુખમાં યમુનાજીનું નામ હોય ને એના હૃદયમાં પોતાનું ઘર બનાવી લે છે. નિષદીના, દિવસ રાત, આય હિયમે બસે. પછી પ્રભુ ક્ષણવાર માટે નથી આવતા. આપણે ત્યાં કહ્યું ને કે જ્યારે નારદજી પ્રભુ પાસે ગયા અને કહ્યું કે પ્રભુ ઘણીવાર વૈકુંઠ આવું છું, છતાંય આપ મળતા નથી. આપનું કોઈ એવું એડ્રેસ કરું કે જ્યાં હું આવું તો આપ મળો જ. અને ત્યારે કહેવાય નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંતી તત તિષ્ઠામિ નારદ. કાયમ તો હું વૈકુંઠમાં નથી હોતો, કાયમ માટે યોગીઓના હૃદયમાં નથી હોતો, પણ મારા ભક્તો જ્યારે ભેગા મળીને જ્યાં મારા ગુણગાન કરતા હોય ત્યાં હું ચોક્કસ હોઉં છું. અને જ્યાં ભગવદીઓ ભેગા મળી યમુનાજીના નામને પોકારતા હોય ત્યાં ઠાકોરજીનો અખંડ વાસ હોય છે. આ નિશ્ચિત છે. જેના ઘરમાં રોજ યમુનાષ્ટક બોલાય છે એના ઘરમાં સાક્ષાત સ્વરૂપ રૂપે ઠાકોરજી જ બિરાજે છે. તમે જે સેવ્ય સ્વરૂપ તમારા ઘરે બિરાજે છે એને સાધારણ ન માનતા. જો આપણે ત્યાં મૂર્તિને ભગવાન તરીકે નથી માનતા, ભગવાનને મૂર્તિ રૂપે માનીએ છીએ. આ બંનેમાં ફરક છે. આપણે મૂર્તિને નથી પૂજતા, પૂજીએ છીએ ઠાકોર. મૂર્તિમાં ક્યારે તાકાત નથી હોતી કે એ ઈશ્વર બની શકે, પણ ઈશ્વરમાં તાકાત છે કે મૂર્તિ રૂપે ઘરે બિરાજી શકે છે. કોઈ મૂર્તિ ભગવાન નથી બની શકતી, પણ ભગવાન સ્વરૂપ ધારણ કરીને માથે બિરાજી શકે. તો આપણે ત્યાં જે સ્વરૂપ બિરાજે છે આ સ્વરૂપે, કારણ કે સાકાર બ્રહ્મવાદૈક મહાપ્રભુ તો સાકાર રૂપના ઉપાસક આરાધક છીએ આપણે બધા. જો આપણે બધા સ્વર્ગ નરકને માનીએ છીએ, આપણે બધા પાપ પુણ્યને માનીએ છીએ, આપણે બધા પુનર્જન્મને માનીએ છીએ, આપણે બધા તીર્થ, દાન, વ્રત, જપ આ બધા સાધનોને માનનારા લોકો છે. આપણે આપણી બધાની આસ્થા છે. બહુ મોડર્ન થવામાં ઘણીવાર આપણે એમ થાય કે હવે આ બધું તો આપણને બધું સમજાવવા માટે, ડરાવવા માટે, શીખવાડવા માટે જશો ને ત્યારે ખબર પડશે કે આ તો હતું. ઘણીવાર એમ થાય જ્યારે નરકમાં ગતિ થાય ત્યારે સમજાય કે અરે આ તો હતું. તો મૂળ વાત એ છે આપણે બધા માનનારા લોકો છીએ અને માનવામાં આપણું હિત જ છે, અહિત નથી. જે વસ્તુ આપણને પાપ કરતા ડરાવે ને એમાં આપણું કલ્યાણ જ છે. અને જેનો ડર નીકળી જાય ને પાપમાં પ્રોત્સાહન જેના થકી મળે એ બધું જ આપણા માટે અકલ્યાણકારક જ છે. ભલે તમે વિજ્ઞાનના નામે, પ્રગતિના નામે, મોડર્નિઝમના નામે
એવું જે પણ વસ્તુ, વ્યક્તિ કે વ્યવસ્થાને સ્વીકારો છો કે જેને કારણે પાપ કરવા સહેલા થઈ જાય, તો એ બધું આપણા માટે અહિતકારક જ છે. એટલે કે આ ધર્મને કારણે પણ જો પાપમાં અગવડતા પડતી હોય તો એ ધર્મ લાગતો ભલે કઠોર હોય પણ એ કલ્યાણકારી જ છે. ક્યાંક પાપનો ડર, નરકનો ડર આપણને પાપ કરતા રોકી લેતો હોય ને, તો હું તો ઈચ્છું કે નરક હોય. નરક છે, કારણ કે એમાં જવાના ડરથી મને પાપ કરવામાં ભય લાગે છે. તો સીધે સાધું ગણિત છે. તો અહીંયા श्याम सुख धाम जहां नाम इनके निश दीना प्राणपति आय हियमे बसे और जोई गावे सुजस भाग्य तिनके. અને જે યમુનાજીના સુજસને ગાય એના ભાગ્યને શું કહું? પરમ સૌભાગ્ય હોય, કારણ કે આ ભાગ્ય જેનાથી ભગવત નામ લેવાય, એ ભાગ્ય જેનાથી ભગવત સેવા મળે, એ ભાગ્ય કર્મોથી નિર્મિત થતું ભાગ્ય નથી હોતું. હું ભાગ્ય બે પ્રકારનું માનું છું. એક કર્મો દ્વારા પ્રાપ્ત થયેલું અને બીજું કૃપા દ્વારા પ્રાપ્ત થયેલું. શાસ્ત્રોમાં બતાવ ને કયું એવું કર્મ જેનાથી ભગવત સેવા મળે. કોઈ કર્મના ચોપડાઓમાં તમને એવું કોઈ કર્મ નહીં મળે. કર્મના તો સાધારણ એક જ ફળ છે, પુણ્ય. પુણ્યથી સ્વર્ગ મળે કાં સંસારનું સુખ મળે, પણ ઠાકોરજીની સેવા મળે એવું કોઈ દુનિયામાં કર્મ નથી. એકમાત્ર જ્યારે ગુરુ શ્રી વલ્લભ, શ્રી યમુનાજી આપણી ભાગ્ય વિધાત્રી, એ આપણા ભાગ્યમાં ભગવત સેવા એમ લખે ને તો જ આ હાથથી સેવા થઈ શકે છે, તો જ આ જીવા પર ભગવત નામ આવી શકે છે, તો જ આ આંખો ભગવત દર્શન થઈ શકે છે. બાકી આ બધું સંભવ નથી. ઉત્તમમાં ઉત્તમ કર્મો શાસ્ત્રોએ બતાવ્યા, એનાથી પણ પ્રાપ્તિ તો પુણ્યની જ છે, સેવાની નથી. સેવા આપણા બધાના ભાગ્યમાં શ્રી વલ્લભે લખી છે, શ્રી મહાપ્રભુજીએ લખી છે. અને એટલે જ બ્રહ્મ સંબંધ આપી અને ઠાકોરજીને પધરાવી માથે અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્ર. એટલે જ કહેવાય કે આ આપણો સેવા અધિકાર નહોતો, મહાપ્રભુજી આપેલું દાન છે. આપણા અધિકારમાં, આપણા ભાગ્યમાં નહોતી, પણ મહાપ્રભુજીએ કૃપા કરીને આ સૌભાગ્યનું આપેલું દાન છે, જે સેવા રૂપે આપણને મળેલું છે. અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્ર. અદેય દાન કોઈ ના આપી શકે એવું દાન શ્રી મહાપ્રભુજી આપણને આપ્યું છે. એટલે જ અહીંયા કહ્યું, જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. સૌભાગ્યશાળી કોણ આજના સમયમાં? જો મારી રીતે થોડા આજના પ્રેક્ટિકલ વાતોને જો કરું તો જેના ઘરમાં કદાચ ભલે લૌકિક અવ્યવસ્થા હોય યા લૌકિક વ્યવસ્થા અવ્યવસ્થા જે પણ હોય, પણ જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એ ભાગ્યશાળી છે. જેને દિવસની શરૂઆત જેની પ્રભુના નામથી થાય છે એ ભાગ્યશાળી છે. જેને જીતા જીવંત મા બાપની સેવા મળી છે ને એ ભાગ્યશાળી છે. જેના ઘરમાં એક દીકરી હોય એ ભાગ્યશાળી છે. જેના મુખમાં શ્રી યમુનાજીનું નામ આવતું હોય રોજ એ ભાગ્યશાળી છે. જેને રોજ જય શ્રી કૃષ્ણ કરવા માટે રોજ એક વૈષ્ણવ સામે મળતો હોય તો એ ભાગ્યશાળી છે. અને લંડન માટે કહું, જેને દર અઠવાડિયે શ્રીનાથ ધામ જવા મળતું હોય એ તો મૂળ વાત ભગવત ધામનો જેને આશ્રય કમથી કમ અઠવાડિયામાં એક વખત. આપણા તીર્થો છે, હવેલી કોઈ સાધારણ સ્થાન નથી, એ તીર્થ છે. અને તીર્થના પગથિયે બેસીને આવો ને તોય તમને રાજસુ અને અશ્વમેઘ યજ્ઞના ફળ મળી જાય છે. એવું મહાત્મ્ય ભગવત ધામના પગથિયાનું છે. ઠાકોરજીની કૃપાના અધિકારી જીવ થઈ જાય છે, આપણા સમસ્ત પાપો નિર્મૂલ થઈ જાય. દર્શનની વાત તો આગળની દૂરની છે, એના પગથિયે ખાલી માથું અડાડીને આવી જાઓ ને તો એ સકલ પાપોનો નિસ્તાર થઈ જાય. એવી મહિમા તો મારી દ્રષ્ટિએ રોજબરોજના જીવનને જોઈએ તો આટલા લોકો ભાગ્યશાળી કહેવાય. તો જોઈ ગાવે સુજસ, અહીંયા બેસેલો દરેક વ્યક્તિ આ સિદ્ધાંત પ્રમાણે ભાગ્યશાળી છે, કારણ કે અત્યારે તમારા મુખમાં શ્રી યમુનાજીનું નામ છે.
કારણ કે હું નથી કહેતો, હરિરાયજી કહી રહ્યા છે. જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. જેના સૌભાગ્ય હોય અને એમાં પણ જેને યમુનાજીના સ્વરૂપના મનોરથી થવાનો લાભ મળ્યો હોય, એમાં પણ જેને લોટી ઉત્સવમાં લાભ મળે, જેને ચુંદડી પર્વતમાં લાભ મળે એનાથી, અને જેને વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવવાનો લાભ મળે, જેને કથા કરાવવાનો લાભ મળે, આ બધા જ ભાગ્યશાળી જીવો છે. કારણ કે હરિરાયજીની વાણી છે. હરિરાયજી કહે જોઈ ગાવે સુજસ ભાગ્ય. યમુનાજીના ગુણગાન ગાવ એની તો મહત્તા છે, પણ એ ગવડાવવામાં નિમિત્ત બનો ને એ તો સૌભાગ્યશાળી છે. કારણ કે જ્યારે આ બધા મનોરથી થઈ અને આ બધું સમાયોજન થયું તો તમારા નિમિત્તે કેટલાના મુખમાં યમુનાજીનું નામ ગયું. તો આ યમુના પાન કરાયાનું પુણ્ય જ છે. જલ હોય તો મુખથી અને નામ હોય તો કર્ણથી, પણ તમે યમુના પાન કરાયા છે, આનું પુણ્ય દરેક મનોરથીને પ્રાપ્ત થશે. આ સૌભાગ્યની વાત છે. આ હરિરાયજીની વાણી છે. જોઈ ગાવે સુજસ भाग्य तिनके और ये ही जग में सार कहत बारंबार सबन के आधार धन निर्धनन के. ये ही जग में सार. તમારા સંસારમાં તમે જે કાંઈ પણ કર્મો કર્યા, અને તમે 60 વર્ષના થયા, 70 ના થયા, 80 ના થયા, 90 ના થયા, જો તમને કોઈ પૂછે તમારા જીવનનો સાર શું નીકળ્યો, તમે કહેશો કાંઈ સાર નથી આ સંસારમાં. છેલ્લે આપણે તો આ નિશાદાર નાખીએ ને. અનુભવી લોકોને પૂછો કે આ સંસારનો સાર શું, તો એક જ વાત, કાંઈ સાર નથી. આ કરી કરીને લોકો માટે ખપી ગયા, તોય કોઈ કાંઈ કહેતું નથી, તોય લોકોના નિંદા ને લોકોના આજ બધું સાંભળવાનું, ટીકા ટિપ્પણીઓ જ સાંભળવાનું, કાંઈ કોઈના માટે કરવાનું કાંઈ સાર. લોકો એમ કે ને, કારણ કે બધાએ અનુભવ્યું છે. સંસાર માટે ઘસાઈ ઘસાઈને ખપાઈ જશો ને તોય કોઈ બે સારા શબ્દો કહેવા આવવાનું નથી, કોઈ સાર નહીં. પણ ઠાકોરજી માટે રંચક સેવા કરી દેશો ને તોય ઠાકોરજી જીવનભર યાદ રાખશે અને કૃપાનું ફળ તમારા સુધી પહોંચાડશે. આ જ ફરક છે. માણસ અને ભગવાનમાં ફરક એટલો, માણસ સામેવાળામાં 1000 ગુણ હોય ને તો એકાદ અવગુણ ગોતી એની જોડે સંબંધ તોડવાની જ ફિરાકમાં ફરતો હોય. ક્યાંકથી તમે વિચાર્યું ના હોય, પેલો ખોટું લગાડીને બેઠો હોય. લો ને આટલા બધા મળ્યા, પણ જય શ્રી કૃષ્ણ એ ન કીધું. જુઓ ને કેટલો અહંકાર. પણ પેલાને ભીડમાં ના દેખાયા તમે, એને કલ્પના ન હોય ને આ ખોટું લગાડીને બેઠા હોય. માણસનો સ્વભાવ 1000 ગુણોની વચ્ચે એક અવગુણ ગોતીને પણ સંબંધ તોડી દે. અને ભગવાનનો સ્વભાવ કયો, લાખો દુર્ગુણોની વચ્ચે પણ એક ગુણ ગોતી અને ઠાકોરજી તમારા પર કૃપા કરી દે છે, તમારી જોડે સંબંધ તોડી દે. પૂતનામાં 1000 અવગુણ, વિષપાન કરાવે, ઠાકોરજીએ કયો ગુણ ગોત્યો? અરે આણે તો માં જેવી ક્રિયા કરી અને એને માની ગતિ ભગવાને આપી દીધી. શિશુપાલે 100 ગાળો આપી, ભગવાને શું વિચાર કર્યો? તે 100 વાર મને યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ ભગવાનનો સ્વભાવ. 1000 અવગુણોની વચ્ચે પણ એક ગુણ ગોતી અને પ્રભુ કૃપા કરે, આ ઠાકોરજીનો સ્વભાવ. જીવ 1000 ગુણોમાં અવગુણ ગોતી લે છે, ભગવાન 1000 અવગુણોમાં એક ગુણ ગોતી લે છે. તો યમુનાજી કહે યહી જગ મેં સાર. એટલે આ જીવનનો સાર કઈ હોય, વ્યક્તિ તરીકે ભલે જન્મ લીધો, જાઓ ત્યારે વૈષ્ણવ તરીકે જજો. જ્યારે દુનિયામાં આવ્યા ત્યારે વ્યક્તિ બનીને જન્મ્યા, પણ દુનિયા છોડો ને તો આ એક વૈષ્ણવ જઈ રહ્યા છે એમ ગામવાળા કહેવા જોઈએ. તમને એક વ્યક્તિ તરીકે તમે તમારી ઓળખાણ ન હોવી જોઈએ. તમારો જન્મ વ્યક્તિ તરીકે, તમારું મૃત્યુ વૈષ્ણવ તરીકે અને તમારી ગતિ વ્રજભક્ત તરીકે થવી જોઈએ. કે એક વ્રજભક્ત જેમ લીલામાં પ્રાપ્ત થાય એ ગતિ આપણી હોવી જોઈએ. તો આ 3 શબ્દોને યાદ રાખજો. જન્મ વ્યક્તિ તરીકે, મૃત્યુ વૈષ્ણવ તરીકે અને આપણી ગતિ વ્રજભક્ત તરીકે. તો શ્રી યમુનાજી કેવા છે? શ્રી યમુનાજી જગ મેં સાર, યહી જગ મેં સાર. જગમાં સાર રૂપે શ્રી યમુનાજી છે, એનું નામ છે. અને કહ્યું શ્યામ સુખધામ જહાં નામ નિષદિના પ્રાણપતિ આય હિ અમે બસે
જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે યહી જગ में सार और कहत वारंवार। હરિરાયજી કહે હું વારંવાર કહું છું તું જે આ બધું પકડવા દોડી રહ્યો છે એ કોઈના હાથમાં પકડાયું નથી. અને હું તો એટલે જ કહું ભેગું કરેલું એને જ માનવું જે ભેગું આવવાનું હોય, બાકી ભેગું કરેલું ગણાય જ નહીં. આપણે આજ સુધી આપણા જીવનને ખપાવીને વાપરીને ખર્ચીને જે ભેગું કર્યું એ ભેગું આવવાનું છે. હા, આ મનોરથ ભેગું આવશે, આ યમુનાજીના 41 પદ ભેગા આવશે, આ યમુનાજીના નામ ભેગા આવશે, આ વૈષ્ણવને લેવડાવેલો મહાપ્રસાદ ભેગો આવશે, આ બેસાડેલી કથા ભેગી આવશે. બાકી જે કંઈ પણ ભેગું કર્યું એ ભેગું આવવાનું છે. ચિંતન કરજો. ભોગ કેટલો મોટો આપ્યો છે આ ભેગું કરવામાં. તમે જે ભેગું કર્યું છે બહુ જ સસ્તું છે, કારણ કે કિંમત તમે બહુ મોટી ચૂકવી છે. તમારા જીવનના ભોગે તમે ભેગું કર્યું છે, બહુ મોટી કિંમત તમે આપી છે. આ એમને એમ નથી આવ્યું. જીવનના કેટલા મહિનાઓ, કેટલા કલાકો જે તમને તમારા જીવન માટે મળ્યા હતા, તમે વસ્તુ ભેગી કરવા માટે ખર્ચી નાખ્યા છે. વિચાર કરજો. સાર શું નીકળ્યો જીવનમાં? શું સાથે આવશે? સાર એ જ છે જે સાથે આવવાનું હોય, બાકી જે મૂકીને જવાનું હોય એ બધો ભાર છે. સાથે આવવાનું હોય એ જ સાર છે. તો યહી જગ में सार कहत वारंवार और सबन के आधार धन निर्धनन के. આ બધાનો આધાર કોણ? તો કે શ્રી યમુનાજી. આ હૃદયનું કમળ ક્યારે ખીલે? કમળ ક્યારે ખીલે? બે વસ્તુ જોઈએ. એક જળનો આધાર અને સૂર્યનો પ્રકાશ. એમ પ્રત્યેક વૈષ્ણવનું હૃદય કમળ ત્યારે જ ખીલે છે જ્યારે સૂર્ય રૂપ વલ્લભના જ્ઞાનનો પ્રકાશ હોય અને યમુનાજીની કૃપાનો આધાર હોય. ત્યારે ભક્તના હૃદય કમળ ખીલે તો શ્યામ સુંદર રૂપી ભમરો આવીને એમાં બિરાજમાન થાય. सबन के आधार और धन निर्धनन के. ધનવાનનું ધન નથી કહ્યું, કારણ કે ધનવાનને ધનની કિંમત ના હોય. એમ થાય કે આટલા ખર્ચાઈ ગયા તો ખર્ચાઈ ગયા, આટલા ખોવાઈ ગયા તો ખોવાઈ ગયા, આટલા વપરાઈ ગયા તો વપરાઈ ગયા. પણ નિર્ધન, ધન નિર્ધનન કે. નિર્ધન માટે એક એક પાઉન્ડ બહુ કિંમતી. એમ થાય કે ના ચાલીને જતા રહીશું, ખર્ચવું નથી. અરે આજે ભૂખ્યા રહી જઈશું, વાપરવું નથી. કેવું એક એક પાઉન્ડ નિર્ધન વ્યક્તિ બચાવે. એમ યમુનાજીના નામ નિર્ધન કે ધન છે. ભગવદીઓએ આ એક એક નામને વાપરવા નથી, સંગ્રહિત કરવા છે. ઘણીવાર ભગવાનનું નામ આપણે વાપરી નાખીએ. કઈ રીતે? આજ સુધી કરેલા યમનાષ્ટક, હે યમુનાજી ચરણોમાં ધરું, મારા દીકરાના લગ્ન થઈ જાય, તો યમનાષ્ટક વપરાઈ ગયા. આજ સુધીના કરેલી સેવા, હે ઠાકોરજી એ સેવાના ફળ રૂપે મને આ કરી દે, સેવા વપરાઈ ગઈ. ઘણી વાર લૌકિક મેળવવા માટે ભેગું કરેલું અલૌકિક ખર્ચી નાખતા હોઈએ છીએ, પણ એ પાછું નથી આવવાનું. અને જે મેળવ્યું છે રહેવાનું નથી. ખર્ચેલું અલૌકિક પાછું નહીં આવે, અને જે મેળવેલું લૌકિક છે એ કાયમ માટે તમારી પાસે રહેવાનું જ નથી. આ તો બંને હાથથી લૂંટાવી દીધું. બંને હાથ તો લૂંટી ગયું ને. જે કાયમ માટે મળ્યું હતું એને વાપરી નાખ્યું, અને જે કાયમ રહેવાનું નથી એને મેળવવા માટેનો પ્રયાસ કર્યો. અને એટલા માટે વૈષ્ણવ ધન નિર્ધનન કે. જેમ નિર્ધન માટે એક એક પેની મહત્વની હોય છે, એમ વૈષ્ણવ માટે યમુનાજીનું એક એક નામ એટલું જ કિંમતી છે. લોભી કામી નારી પ્યારી જીમી, લોભી પ્રિય જીમી દામ, તિમી રઘુનાથ નિરંતર લાગહુ મોહી રામ. તુલસીદાસજી પણ કહ્યું ને, એક કામીને જેમ સ્ત્રી પ્રિય હોય, એક લોભીને જેમ ધન પ્રિય હોય, હે ભગવાન તું મને એવો પ્રિય લાગે. એની આસક્તિ સદા એમાં હોય, એની આંખો સદા એમાં જ એને જ ગોતતી હોય. એમ પ્રભુ તારા માટે એવો પ્રેમ મને થાય કે બધામાં હું તને ગોતતો રહું. હવેલીમાં ઠાકોરજી આગળ બેઠા હોઈએ ત્યારે મન ઠાકોરજીમાં નથી લાગતું,
તો સંસારમાં કામ કરતા કરતા શું મન પ્રભુમાં લાગશે? કોઈ કે અંત સમયમાં, છેલ્લા સમયે હોસ્પિટલના ખાટલામાં હશો, ડોક્ટરો ઇન્જેક્શન મારતા હશે, 2-4 બાટલાઓ ચડતા હશે, ઓક્સિજન મુખમાં હશે, શું એ સમયે પ્રભુ યાદ આવે એની ગેરંટી ખરી? હવેલીમાં ઠાકોરજીની સામે બેઠા છો ત્યારે પણ મન એનામાં નથી, તો શું હોસ્પિટલના ખાટલામાં મન એનામાં જશે? સંભવ નથી. અને એટલા માટે જ્યારે પ્રભુ વ્યવસ્થા આપે ને ત્યારે એને હૃદયમાં વસાવી લેજો. અનુકૂળતા હોય, હવેલીમાં બેઠા, ઘરે સેવામાં બેઠા, માળા ફેરવતા, ત્યારે હૃદયને એના નામથી ભરતા રહેજો. એક પણ ચૂકી ન જો, હજી 5 મિનિટ છે, લાવ ને એક માળા થઈ જશે. આવું થાય? આપણને જોબમાં કેમ થાય? હજી કલાક નીકળે એમ છે, ચલો કલાકનો હજી ઓવર ટાઈમ કરી લઉં તો એટલા મળી જાય. એમ થાય કે હજી તો ઓફિસે જવાની હજી 5 મિનિટની વાર, આટલામાં તો એક માળા થઈ જાય, એક યમનાષ્ટક થઈ જશે. આમ સમયની વ્યસ્તતામાં ભગવત નામ ચુરાવતા તમને આવડે છે? ઝડપતા તમને આવડે છે? ફ્રી થઈને કરીશું એ તો ક્યારે કરીશું? આ જ આપાધાપીના જીવનમાં તકો ગોતતા શીખો. 10 મિનિટ છે, 10 મિનિટમાં એક યમનાષ્ટક તો થઈ જાય. એવું નહીં વિચારું ના શાંતિથી કલાકનો ટાઈમ મળશે ત્યારે પલાંઠી વાળી મંદિરમાં બેસીને પાઠ કરી, એવો તો ક્યારે ટાઈમ આવવાનો? આ ભાગા દોડીમાં સમય કાળના ચક્રમાંથી અને કાળના મુખમાંથી ભગવદ નામ ઝડપી લેતા શીખી લેવા. જો આપણે ઘણીવાર સંસારના આપી ધાપીમાં કાળ પોતાના મુખમાં આપણને ઝડપી લે છે, અને આપણે તો કાળના મુખમાંથી ભગવદ નામ ઝડપતા શીખવા. કે તક છે, અવસર છે, 10 મિનિટ છે, 5 મિનિટ છે, અહીંયા હવેલી પાસેથી નીકળું છું, લાવ દંડવત કરતો જાઉં. હરી બેચન દધી બેચનતા હરી મિલે, એક પંથ દો કાજ. કોઈ ભલે એમ કે આ તો જો શાક લેવા આવેલા, દર્શન કરતા ગયા. અલે ભલે દર્શન કરતા તો ગયા, દર્શન માટે જ્યારે નીકળીશું ત્યારે શ્રેષ્ઠ છે, પણ ભલે કામ માટે નીકળ્યા હતા અને રામને મળતા ગયા. આજ તો આપણી સમજદારી છે, આજ તો આપણી સમય સૂચકતા છે. અવસર મળ્યો ને. આ ગોપીજનો પણ શું કરે છે? માળા કરવાનો એમને સમય નથી. ગોપીઓ બ્રજમાં બહુ વ્યસ્ત છે, સ્વયં દહીં દૂધ વેચવા આખો દિવસ નીકળે છે. પણ ગોપીઓ કેવા છે? વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાદિકમ મોહવશાદ ભોચ ગોવિંદ દામોદર માધવેતી. માથે દહીંની મટકી લઈને નીકળેલી ગોપી મહિલો મહિલો કરતી કરતી બજારમાં જાય. મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ, પણ મનની વૃત્તિ વ્યાપારની નથી, ઠાકોરજીના ચરણાર વિંદમાં છે મનની વૃત્તિ. તો ચેતસ્તત પ્રવણમ થયેલું છે સેવા. અને મહિલો મહિલો ભૂલી જાય. કોઈ મોહન લો હરીને વેચવા ચાલી. ગોવાલણ આપણે ત્યાં ગાતા હોય ને કે ગોપી જયારે નીકળે છે અને દધી લઈને નીકળે ને હરીને વેચવા ચાલી. આપણે ત્યાં તો ભગવતીઓ ગાયું પણ છે, જે નરસિંહ મહેતા આદિના પ્રભાતિયાઓમાં ગવાય છે. અનેક પ્રકારના એવા ભજનો આપણે ત્યાં છે કે જ્યારે ગોપી ચિત્ત પ્રભુમાં છે તો ભલે સંસારના કામે નીકળ્યા હો, પણ ભગવાનને મળવાનો અવસર મળ્યો હોય ને તો મળીને જ જજો. ભગવત નામ લેવાની તક મળી હોય તો તક લઈ લેજો. વૈષ્ણવને ભગવત સ્મરણ કરવાનો મોકો મળે તો જય શ્રી કૃષ્ણ કરીને જ જવું. આપણે સંસારમાં ભગવાન શોધવો છે. ભગવાનના ધામમાં જઈ ક્યારે અવસર મળે? કેટલા દિવસ? વ્રજમાં જઈને 10 દિવસ રહી આવશો, પણ 355 દિવસ તો તમારે ઘરે જ રહેવાનું છે. આ જ સંસારના કાર્યોમાં જ રહેવાનું છે. અને એટલા માટે ચતુરાઈ એ છે કે એમાં પ્રભુને શોધી લો. અહીંયા યમુનાજીના સંબંધ કે આધાર ધન નિર્ધનન કે, અને લેત શ્રી યમને નામ દેત અભય પદદાન. યમુનાજીનું નામ કેવું છે? એક વાર યમુનાજીનું નામ લે, યમુનાજી દેત અભય પદદાન, નિર્ભયતા આપી. સમર્થનો આશ્રય કરશો ને
તો નિર્ભયતા આવશે. અને અસમર્થના ભરોસે રહેશો તો આખું જીવન ચિંતામાં જ જશે, ભયમાં જ જશે. જે કહી ગયા હોય ને કે અમે બેઠા છીએ, તું કરજે, હું છું ને મને કહેજે, કહી ગયા હોય તો મનમાં તે મદદ તો કરશે ને, મદદ તો કરશે ને, ભય તો રહે જ છે. જેના વિશ્વાસે છીએ પણ એના પર વિશ્વાસ હોતો નથી. તો ઘણા કહી જાય અમે બેઠા છીએ ને, તકલીફ આવે પછી ખબર પડે કે આ તો બેઠા જ રહ્યા, ઊભા જ ના થયા. પેલો જ કહી કે હું બેઠો છું ને. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. સર્વ સમર્થનો આશ્રય. એટલે હું ભાગવત કથામાં ઘણી વાર કહું ને કે જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે. એના કરતા જેને લાગવા જેવું છે એને પડી જાઓ ને. સમર્થ એક જ છે આ સંસારમાં અને એ છે શ્રીનાથજી. સર્વ સમર્થ એ જ છે પ્રભુ, બાકી બધા જ અસમર્થ છે. કારણ ઉત્તમ વિચાર, ઉત્તમ ભાવ હોય બધાની અંદર, મદદ કરવાની ભાવના હોય છે જ, પણ અસમર્થ છે ને. ભલે વિચાર ઉત્તમ હોવા છતાં એનું સામર્થ્ય કેટલું. આપણે આપણી જાતને સુખી કરી લઈએ ને તોય બહુ છે. દુનિયાને સુખી કરવાના વિચારધારાથી નીકળેલો માણસ પોતાને સુખી બનાવી લે તોય ઘણું છે. પણ ઘણીવાર એટલા અસમર્થ હોઈએ છે કે આપણું આપણા પર પણ ચાલતું નથી. એટલે કહ્યું લેત શ્રી યમને નામ દેત અભય. સૌથી મોટો ભય માણસને કોનો? તો કે મૃત્યુનો. સૌથી મોટો ભય કોનો? તો કે યમનો. અને આમનું નામ શું છે? યમના. જાકો નામ યમના હૈ વહાં યમ ના હૈ. યમુનાજી, જ્યાં યમને ગતિ નથી એ જ યમુના. આપણે ત્યાં યમુનાજીના ભાઈબીજનો પ્રસંગ આવે છે. યમ દ્વિતીયા જેને કહેવાય છે. અને યમ દ્વિતીયાનો પ્રસંગ શું છે કે જ્યારે ભોજન કરવા માટે બોલાવ્યા યમરાજને અને પ્રસન્ન થઈને યમરાજે કહ્યું કે કંઈક માંગ. બે વસ્તુ માંગી. એક, આજના દિવસે જે મારામાં સ્નાન કરે એને ક્યારેય યમના દર્શન ન થાય. અને બીજું, કોઈ જીવનમાં એકવાર મારા પાન કરી લે એને ક્યારેય યમ યાતના ન થાય. આ બે વચન આપી દે. અને ત્યારે યમરાજાએ આ બે વચન આપેલા છે. એટલે મહાપ્રભુજી યમનાષ્ટકમાં આ વાતને ઉલ્લેખ કરતા કહ્યું, યમોપી ભગિની સુતા કથમુહંતિ દુષ્ટાનપી. અરે યમોપી ભગિની સુતાન. કારણ કે યમુનાજી, જ્યારે તમે યમુના જલના પાન કરો ત્યારે જલ નહીં, તમને પયના પાન કરાવે, દુગ્ધના પાન કરાવે. યમુના તમારી માં બને. અને માં બને ન જાતું યમ યાતના ભવતી તે પય પાનત. અને જે એક વાર યમુનાજીના પયપાન કરી લે એને ક્યારેય યમ યાતના થતી નથી. અરે ભવન કથમુહંતિ દુષ્ટાનપી કહ્યું ને કે પછી યમરાજ તો મામા થયા. ભાણેજ ગમે તેટલો દુષ્ટ બગડેલો હોય, દુષ્ટ હોય, છતાંય મામા એને કેમ મારી શકે? એટલે તમારા બે મામા છે, યમુનાજીના બે ભાઈ, જે બે થી તમે બહુ ડરો છો. એક છે શનિદેવ અને બીજા છે યમરાજ. એટલે આજ પછી 41 પદ સાંભળ્યા પછી આ બેનો ભય કાઢી નાખજો. કારણ કે આપણા તો મામા કહેવાય. કારણ કે આપણે તો યમુના પાન કર્યા છે. કતમુહંતિ દુષ્ટાનપી. દુષ્ટ હોવા છતાંય મામા એના ભાણેજને કેમ મારે, કેમ દંડ આપે? એના પર સહજ સ્નેહ. મામાં એક વાર માં આવે, પણ જેમાં બે માં છુપાયેલી હોય ને એને માં એને માં કહેવાય, જેમાં બે માં છે. અને એટલે જ વેકેશન પડે એટલે બધાને મામા ત્યાં જવાની ઈચ્છા થાય. જૂના સમયમાં તો લોકો વેકેશનમાં ત્યાં જ હોય. તો લેત શ્રી યમને નામ દેત અભય પદ દાન. એ અભયતાનું દાન કરે. કારણ કે યમરાજ, યમદંડ, યમ યાતનાનો બધાને ડર છે.
આપણે એમ કહેતા કે એક વાર એક મુસાફર યમુનાજીના તટ પરથી જતો હતો. એને જોયું તો ઘણા બધા ભૂત નાચી રહ્યા છે, અને નાચી રહ્યા છે જોયું તો પૂછ્યું કે નાચો છો કેમ? તો કે આ કન્યા છે ને એના લગ્ન થવાના છે. તો કે આ તો ભૂત છે. તો કે હા, સામે પેલો મુસાફર ચાલતો ચાલતો આવે છે ને યમુનાજીના તટ પરથી, એ હમણાં એટલા પાપ એને કર્યા છે, હમણાં મરવાનો છે, મરીને ભૂત બનશે, એટલે આને આની જોડે પરણાવી દઈશું. થયું કે આ ભૂતના લગ્ન થાય. ફરીને પાછો આવ્યો તો જુએ તો બધા ભૂત રડતા હતા. પૂછું છું રડો છો કેમ? તો કે લગ્ન કેન્સલ થઈ ગયા. કેમ, શું થયું? પેલો મરવાનો હતો, પાપી હતો. કે હા, યમુનાજીના તટ પરથી ચાલતો ચાલતો આવતો હતો, એટલામાં એક બળદ પાગલ થઈ ગયો, ગાંડો થઈ ગયો, પોતાના સિંગ નીચે કરી એને મારવા દોડ્યો, અને દોડતા 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 પોતાના સિંગડા પેલા પાપી વ્યક્તિના પેટમાં ઘુસાડી દીધા. એ મરીને ભૂત જ થવાનો હતો, પણ યમુનાજીના તટ પર દોડતા બળદના સિંગડા પર જ્યારે નીચે કર્યા ત્યારે યમુનાજીની રજ લાગી ગઈ, અને રજ લાગી ગઈ અને રજ એના પેટમાં ગઈ તો એ મરીને પ્રેત નહીં પણ ભક્ત બનીને એનો ઉદ્ધાર થઈ ગયો છે. લેત શ્રી યમને નામ ઓર દેત અભય પદદાન. એવા યમુનાજી ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાર, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલ સખી કરીએ શ્રી યમુનાના પાર, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. એવા યમુનાજીના પાન જ્યારે કરીએ અને પાન કરતાની સાથે, સ્મરણ કરતાની સાથે, દર્શન કરતાની સાથે યમયાતનામાંથી મુક્ત કરી જીવનના સૌથી મોટા આ સંસારના સર્વોચ્ચ ભય એ મૃત્યુનો જ ભય છે, યમનો જ ભય છે, અને એના ભયથી મુક્ત કરી નિર્ભયતાનું દાન. હો શાંત શીતળ માનું સુંદર સ્વરૂપ છે, જોને ગંભીરતા કેવી અનૂપ છે. પાવન થઈએ લેતા એના નામ. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ. અભયતા, નિર્ભયતા, અભયમ સત્વ સંશુદ્ધિ. યમુનાજીના નામે કોઈ ડર બતાવે ને તો એનાથી દૂર થઈ જાય. યમુનાજી તો ભયમુક્ત કરનારા છે. યમુનાજી ક્યારે પણ કોઈ પણ ભક્ત પર કોપાયમાન થતા નથી. એને સાધારણ દેવી જેવા કોઈ દેવી ન માનતા. નમો દેવી કહીએ પણ એ તો દિવ ધાતુ પરથી સ્વયં પ્રકાશિત છે. એ તો વ્રજના દેવી છે. સાધારણ ની જેમ આ ન કર્યું, આ ન ધર્યું એટલે કોપાયમાન થઈને કોઈ અહિત કરી નાખે એવા યમુનાજી નથી. એ તો માં બની, જેમ માં બાળકની સદાય સુરક્ષા કરે છે, એને નિર્ભયતા આપે છે, યમુનાજી પણ નિર્ભય બનાવનાર. વ્રજની ભૂમિનો માય મહિમા વધાર્યો, કાલિંદી નામ ધરી કાલી ઉદ્ધાર્યો, કરતા મનોરથ પૂરણ કામ. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ. લેત શ્રી યમને નામ દેત અભય પદદાન, રસિક પ્રીતમ પ્રિયા બસ જુઈ લખે. અને હરિરાયજી કહે
રસિક છાપ હરિરાયજીની પિયા બસજુ ઇનકે શ્રી યમુનાજીને વશ થયા છે. અને વશ થવું એટલે શું? આપણે કે આને કોઈએ વશ કરી લીધો લાગે છે. જે એ બતાવે એ જ એને દેખાય છે. આપણે એમ કહીએ ને વશીકરણ, વશ થઈ ગયા છે. મહાપ્રભુજી અને યમુનાજી આ બે તત્વો એવા છે ને, એમણે ઠાકોરજીને વશ કરી લીધા છે. અને વશ કર્યા એટલે આપણા ઘરે ઠાકોરજી પધરાવે ને, યમુનાજી બસજુ ઇનકે, એમને વશ છે. અને એવા વશ કરીને યમુનાજી ઠાકોરજી આપણા ઘરે પધરાવે છે કે વૈષ્ણવ જે દેખાડે ને એ જ ઠાકોરજીને દેખાય. બપોરના સમયે મંગળા કરાવે ને લાલ ને જાગો હો ભયો ભોર, ઠાકોરજી બારીમાંથી જોવા માથે સૂરજ આવી ગયો, ક્યાં ભયો ભોર. પણ વશ કરીને પધરાયા છે. વશીકરણ સાધનમ, હરિરાયજી શિક્ષાપત્રમાં પણ કહે છે સેવા એ વશીકરણનું સાધન છે. શ્રી યમુનાજીએ પણ વશ કર્યા છે. એટલે કે જો વૈષ્ણવ એમ કે ને હો ભયો ભોર, તો ભર બપોરે પણ ઠાકોરજીને સવાર જ દેખાય. મિશ્રી સૂકો મેવો ધર્યો હોય ને દેખો હરી હરી ભોજન ખાત, અને લાંબી લાંબી લિસ્ટ સામગ્રીઓની બોલે, ઠાકોરજી કે આ તો છે મિશ્રી, આ બધી સામગ્રીઓ છે ક્યાં જે તું ગાય છે? પણ પ્રભુને એક એક મિશ્રીના કણિકામાં ક્યાંકમાં ઠોર, કોઈકમાં બુંદી, કોઈમાં મોનથાળ દેખાય. વશીકરણ, જેમ કોઈને વશ જાદુગર કરે, અને ઘણી વાર તમે જો ખેલ જોયા હશે તો લીલા લીલા તીખા મરચા એને ખવડાવે અને કે જો બહુ જ મીઠું છે તો એને મીઠો સ્વાદ આવે. તું રેગિસ્તાનમાં છું, તને ગરમી લાગે છે, તને ગરમી લાગવા માંડે. તને બહુ ઠંડી લાગે, થતરવા લાગે. તમે જ્યારે કોઈનો જો મેજિક શો જુઓ અને હિપ્નોટાઇઝ કરે તો જે એ બોલતો જાય એવું એને ફીલ થતું જાય. એમ યમુનાજીએ આપણા ઠાકોરજીને હિપ્નોટાઇઝ કરીને આપણા ઘરે પધરાયા છે. તમે જે બતાવો. હવે અહીંયા હોય ઘણીવાર શિયાળો અને ત્યાં વસંત ઋતુ આવી ગઈ હોય, અને કે વસંત ઋતુ છે, ઠાકોરજી કે અહીંયા તો ઠંડી, પણ ઠાકોરજી ઠંડી ના લાગે, એમને વ્રજની લીલાનો જ અનુભવ થાય. કારણ કે સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. સેવામાં એક વસ્તુ સમજી લો, તમારે અહીંયા ઠાકોરજીને લંડનનો અનુભવ નથી કરાવવાનો, યુકેનો અનુભવ નથી કરાવવાનો, પણ આપણે ઠાકોરજી થકી વ્રજનો અનુભવ કરવાનો છે. સેવા એને કહેવાય. અને પ્રભુ વ્રજ છોડીને એક ડગલું પણ બહાર જતા જ નથી. પ્રભુની પ્રતિજ્ઞા છે વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. એટલે ભલે લંડનમાં તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય, પણ જે 2x2 ખાનામાં ઠાકોરજી બિરાજે છે એ તમારું ખાનું નથી, પણ ઠાકોરજીનું વ્રજ છે. એ વ્રજમાં જ સ્થિત છે. એ જ ભાવથી આપણે ત્યાં ભગવત સેવા થાય છે. અને એટલા માટે જ સેવા રીત અને પ્રીત વ્રજજન કી ચાલે છે, આપણી નથી ચાલતી. વ્રજ ભક્તોની રીત અને પ્રીત ઠાકોરજીને ગમે એટલે એ જ રીતે લાલ લડાવીએ છીએ. तो वशजु इनके तो लेत श्री यमने नाम देत अभय पददान और रसिक प्रीतम पिया बसजु इनके. श्री यमुना जी ने वश થઈ ગયા છે. અને એવા વશ થઈ ગયા, તુમ જા પઠાવત તહાં બધાવત. 41 પદમાં તો આગળ કેટલી બધું આવે. જ્યાં યમુનાજી મોકલે ત્યાં ઠાકોરજી દોડીને જાય. પ્રભુ આ જીવ પર કૃપા કરવાની છે તો પ્રભુ એના કર્મ અને ક્રિયાનો હિસાબ ન પૂછે. યમુનાજીએ જ્યાં આંગળી ચીંધી હોય ત્યાં દોડતા ઠાકોરજી પહોંચી જાય છે. વશ છે. 2 માં છે આપણે પુષ્ટિ માર્ગમાં, એક ઠાકોરજીની માં યશોદાજી અને બીજા ભક્તોની માં યમુનાજી. યશોદાજીએ પ્રભુને બાંધવાની બહુ કોશિશ કરી, પણ 2 આંગળ નાની જ દોરડું પડ્યું, બાંધી ન શકે. પણ ભક્તોની માં પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે, તુમ જા પઠાવત તહાં બધાવત. 41 પદમાં તો કહ્યું ને, યમુનાજીએ પ્રેમના ફંદથી ઠાકોરજીને પકડી રાખ્યા છે. અને તુમ જ્યાં પઠાવત, જ્યાં યમુનાજી મોકલે ત્યાં ઠાકોરજી પૂછે કે પ્રશ્ન ન કરે, પણ એને ત્યાં કેમ? એને તો કોઈ એવા સત્કર્મ કર્યા નથી, કોઈ જાપ કર્યા નથી, કોઈ પાઠ કર્યા નથી. યમુનાજી કહે પણ એને એકવાર મારું નામ લીધું છે, એને મને પોકાર્યો છે, એટલે આપે ત્યાં જવું જરૂરી છે. અને એ નામ લેવા માત્રથી તો રસિક પ્રીતમ પિયા બસજુ ઇનકે, ઠાકોરજી એને વશ થઈ જાય છે. એવો યમુનાજીનો પ્રભાવ છે. એટલે જ આપણે ઠાકોરજીને જગાવતા પહેલા યમુનાજીનું સ્મરણ પદમાં કરાય છે. તિહારો દરસ મોહી ભાવે આદિ પદ ગાઈ અને પછી ઠાકોરજીને જગાવીએ છીએ.
કારણ કે ઠાકોરજીની સેવાનો અધિકાર આ પંચ ભૌતિક દેહને ક્યાંથી થવાનો? જ્યારે યમુનાજીનું સ્મરણ કરો, મહાપ્રભુજી ગુસાઈજીનું સ્મરણ કરો અને એ જ્યારે ચિત્તમાં પધારે ને ત્યારે આ દેહ ભગવત સ્પર્શના અધિકારી થાય છે. એ પહેલા તો આને અધિકાર પણ નથી. યમુનાજીનું સ્મરણ કરવા માત્રથી શ્રી યમુનાજી તનુ નવત્વનું દાન કરે છે અને ત્યારે ઠાકોરજી તમારે વશ થઈ અને તમારી સેવાનો અંગીકાર કરે છે. જો પ્રભુ આપણે વશ ન હોય તો એમની સેવા કરવાની આપણી કેપેસિટી જ નથી. જો ભગવાનને ભગવાન જેટલો ભોગ ધરવો પડતો હોય ને તો સવારથી ચાલુ કરો તો રાતનાય બને નહીં, એટલી સામગ્રી વૈકુંઠમાં રોજ આવે છે. આપણે ભગવાનને ભગવાન તરીકે ભજવા માટે સમર્થ જ નથી. આપણે તો ભગવાનને લાલન બનાવીને ભજવા જ સમર્થ છીએ. બાકી ઘણા લોકો કે પ્રગટ થઈને ક્યારે માંગે, મેં કીધું એ માંગશે ને તો તું પહોંચી જ નહીં વળે. પણ એક વસ્તુ યાદ રાખો, અમારા ઠાકોરજીનો સ્વભાવ કેવો છે, એ ક્યારે પણ ભક્તને એની અસમર્થતાનું ભાન કરાવી એને નાનપ અનુભવ કરાવતા નથી. ક્યારે પણ ભગવાન ભક્તના અભાવને યાદ અપાવતા નથી કે તારે ત્યાં આ નથી એટલે હું નારાજ છું, તે મને આ ભોગ ન ધર્યું એટલે મને નહીં ફાવે. ભગવાન ક્યારે પણ ભક્તનો અભાવ યાદ અપાવી એને નાનપ ન, ઉલટાનું ભક્તે જે તુચ્છ કંઈક પણ બનાવ્યું હોય અલ્પ, પ્રભુ એ દિવસે એ જ માંગે છે. કુમનદાસજીના પ્રસંગમાં તમે જુઓ, શ્રીનાથજીના ગિરિરાજજી પરનું મંદિર છોડી કુંભનદાસને ત્યાં આરોગવા માટે પધારે અને कुमन आज तो भक्तन में होड़ लगी है सखान में और सब अपने अपने घर से छाक लावे वाले हैं. तूने कहा बनायो है, तू हमारी साथे चाल, ते बनायु शू छे मारा माटे? प्रभु आपने शू आरोगવું છે? ठाकुर जी कुमनदास जी की वार्ता वांचो. प्रभु कहे अरे बेजर की रोटी, टेंटी को साक, दही और संधानो. कुंभनदास कहे प्रभु यही तो घर में सिद्ध भयो है. કુંભનદાસજીએ ઘરમાં જે બનાવ્યું હતું ને ઠાકોરજીએ જ માંગ્યું. અરે પ્રભુ આજ તો સિદ્ધ થયું છે. અને રાજભોગ છોડીને આવેલા એ શ્રીનાથજી એ બેજરની રોટી ને ટેટીના શાકમાં તૃપ્ત થઈને આનંદ કરે છે. સુદામાને ભગવાન એ નથી કહેતા કે કેમ તાંદુલ લાવ્યો. પ્રભુ તો એમ કહે અરે કેટલા દિવસથી તાંદુલ ખાવાની જ ઈચ્છા હતી, લાવ 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 લાવ. મુઠ્ઠી ભરી ભરીને એ રીતે ખાય જાણે તાંદુલ જોયા ન હોય ભગવાને. એવો સ્વાદ લઈ લઈ વખાણ કરતા કરતા પરમાત્મા મુખમાં પધરાવે કે જાણે એમ જ લાગે કે જાણે પ્રભુને આ જ જોઈતું હતું. તમારું ધરેલું પ્રભુ એ રીતે આરોગે જાણે ઠાકોરજીને આજે એ જ આરોગવું હતું. ક્યારે પણ પ્રભુ ભક્તના અભાવ યાદ અપાવી એને એની નાનપ નથી યાદ અપાવતા. ઉલટાનું છોલેમાં પણ જે ભાવ કર્યો હોય એવા સ્વાદ લઈ પ્રભુ એવા પ્રસાદ આપે છે. આ પ્રભુની પ્રભુતા છે, આજ પ્રભુની કૃપાળુતા છે. અને એટલે જ હરિરાયજી કહે છે લેત શ્રી યમને નામ દેત અભય પદ દાન और રસિક પ્રીતમ પિયા બસ જો ઇનકે. ઠાકોરજી એમને વશ છે અને એમ કહી આપણે દ્વિતીય પદને વિરામ આપી તૃતીય પદનું ગાન કરીને એમાં પ્રવેશ કરીએ. કારણ કે જ્યારે એમ થયું કે યમુનાજીના ગુણગાન ગાઈ તો રહ્યા છે ભગવદીઓ, પણ આપણે ત્યાં તો પ્રમાણ ત્યારે મનાય જ્યારે વેદ એનું ગાન કરતો હોય, વેદ પ્રમાણિત હોય તો જ પ્રમાણ કરાય. અને ત્યારે શ્રી હરિરાયજી કહે છે કહત શ્રુતિ સાર નિર્ધાર કરકે. જ્યારે વેદો નિર્ધાર કરી સાર કાઢી અને યમુનાજીના ગુણગાન કરતા હોય એ પદમાં શ્રી હરિરાય મહાપ્રભુજી ગાન કરતા કહે कहत श्रुति सार निर्धार करके. राजो वैष्णवो समय છે. कहत श्रुति सार निर्धार करके. कहत श्रुति सार निर्धार करके. कहत श्रुति सार निर्धार करके. इन बिना ऐसी कौन
करे हे सखी हरत दुख द्वंद्व सुख कंद बरखे कहत श्रुति सार निर्धार करके इन बिना ऐसी कौन करे है सखी हरत दुख द्वंद्व सुख कंद बरके कहत श्रुति सार निर्धार करके ब्रह्म संबंध जब होत या जीव को तब ही इनकी भुजा वाम फरके ब्रह्म संबंध जब होत या जीव को तब ही इनकी भुजा वाम फरके दौर कर सोर कर जाए पीसो कहे अति आनंद मन में जो हर के कहत श्रुति सार निर्धार करके दौरे कर सोर कर जाए पीसो कहे अति आनंद मन में जो हर के कहत श्रुति सार निर्धार करके नाम निर्मूल नग लेको ना सके भक्त राखत ये हार करके नाम निर्मूल नग लेको ना सके भक्त राखत ही ये हार करके रसिक प्रीतम झुकी होते जा पर कृपा सोई श्री यमुना जी को रूप परखे कहत श्रुति सार निर्धार करके रसिक प्रीतम झुकी होत जा पर कृपा सोई श्री यमुना जी को रूप परखे कहत श्रुति सार निर्धार करके कहत श्रुति सार निर्धार करके कहत श्रुति सार कहत श्रुति सार कहत श्रुति सार निर्धार करके। बोलो श्याम सुंदर श्री यमने महारानी की जय। कहत श्रुति सार निर्धार करके।